તો ચેપ્ટર 5 માં આપણે હવે સ્ટાર્ટિંગના જે ક્વેશ્ચન્સ છે એ લઈ લઈએ. પહેલો ક્વેશ્ચન કહેવામાં આવ્યો છે કે ભાઈ સાબિત કરો કે વિધેય 5x - 3 છે 0 - 3 5 આગળ સતત છે. ઓકે, ઇવન આ ફંક્શન એવું છે કે બધા બિંદુ પાસે સતત થશે. તો હવે એને આપણે સાબિત કેવી રીતે કરવું? ચલો એની માટે આપણે કોઈ બી એક માટે સાબિત કરી દઉં, બાકી બંને માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો સૌપ્રથમ x બરાબર 0 માટે તો આપણી જે વ્યાખ્યા છે એનો જ યુઝ કરશું ભાઈ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફંક્શન છે આપણું 5x - 3. હવે અહીંયા કોઈ કન્ડિશન નથી આપી એટલે આપેલ ફંક્શન જ લઈ લેવાનું તમારે. તો જવાબ તમને મળશે -3. લિમિટ એપ્લાય કરી દો તથા f of 0 તો 0 મૂકશું તો પણ આપણને જવાબ શું મળશે? 5 × 0 - 3 = -3. તો સિમ્પલ બસ આ જ રીતે તમારે એને સાબિત કરી દેવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ્સ ટુ શું મળ્યું આપણને? f of 0. તેથી f of x એ x બરાબર 0 આગળ સતત છે. ઓકે, આ રીતે તમે -3 અને 5 પાસે પણ સાબિત કરી શકો. હવે ઓકે, તો એ જાતે કરો. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 છે. એમાં કહેવામાં આવ્યું છે x બરાબર 3 આગળ. તો સેમ આપણે જે આ રીતે ક્વેશ્ચન નંબર 1 કર્યો છે એ જ રીતે કરી દેવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 3 છે તો અહીંયા કોઈ બિંદુઓ નથી આપી, તો પણ તમારે એનું સાતત્ય નક્કી કરવાનું છે. ઓકે, તો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. હવે આમાં બિંદુ કયું લેવું? તો પ્રશ્ન નંબર 1 તો ઈઝી છે સાવ. આ આખો પ્રશ્ન એવો છે કે જ્યાં તમારે સાતત્ય નક્કી કરવાનું. કોઈ એક બિંદુ ધારી લે આપણે C અથવા કોઈ એક A બિંદુ છે. ઓકે, ત્યાં આપણે સાતત્ય નક્કી કરવાનું. તો પહેલો ક્વેશ્ચન છે ઈઝી છે, તમે કરી શકશો. બી છે બીજો કરાવું છું ક્વેશ્ચન. 5x f of x equals to 1/x - 5 જ્યાં x does not equals to 5. તો આપણે કોઈ કિંમત ધારી લઈએ. ધારો કે c does not equals to 5. ઓકે, કોઈક વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા c છે માટે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c 1 ફંક્શન શું છે? x - 5. તો આપણને મળશે 1 લિમિટ એપ્લાય કરી દઉં c - 5. લિમિટ એપ્લાય કરી શકું કારણ કે c does not equals to 5 છે એટલા માટે. તથા f of c. તો f of c શું થશે? 1/c - 5. બંને જવાબ સરખા મળે છે આપણને. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x equals to f of c. તેથી f of x એ 5 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે. ઓકે, 5 પાસે અસતત બનશે, બાકી બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત થશે. પછી ક્વેશ્ચન નંબર સી છે. તો આ ક્વેશ્ચનમાં બી તમે એ રીતે સોલ્વ કરી દો સી ધારીને. ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 4 છે એ બી તમે સોલ્વ કરી. ક્વેશ્ચન નંબર ચોથો છે એને તમારે આ રીતે ડિવાઈડ કરી દેવું પડશે પહેલા, કારણ કે માનાંક છે. તો માનાંક હોય તો આપણે એને આ રીતે પહેલા માનાંક ઓપન કરી દઉં તો x ની કન્ડિશન પર આધાર રાખશે કે જો x greater or equal to 5 હશે તો અહીંયા હું લખી શકું x - 5 અને જો x less than 5 હશે તો માનાંકનું મૂલ્ય ઋણ આવશે એટલે 5 - x થઈ જશે. તો હવે તમારે નક્કી કરવાનું હતું 5 પાસે સાતત્ય. તો એ રીતે સાતત્ય નક્કી કરી દો તો કહી શકશો કે સતત થશે કે નહીં. ચલો ક્વેશ્ચન નંબર 4. તો ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત f of x equals to x plus 2n સતત છે. તો આપણે પાછળના ક્વેશ્ચનમાં જે રીતે કર્યું કે ભાઈ x બરાબર શું લઈ લેવાનું? c લઈ લેવાનું, કોઈ કોન્સ્ટન્ટ. એની માટે આપણે સાબિત કરી દઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ c equals to f of c. રાઈટ, તો આ બી સતત બની જશે. ચલો ક્વેશ્ચન નંબર 5 છે સોલ્વ કરીએ. ચલો ફંક્શન છે બે પાર્ટમાં વિભાજિત થયેલું છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો અને ગ્રેટર ધેન 1 હોય તો.
હવે f છે x બરાબર 0 આગળ સતત છે કે નહીં, 1 આગળ છે કે નહીં અને 2 પાસે સતત છે કે નહીં. તો 1 પાસે સાતત્ય નક્કી કરવા માટે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરી શકીએ. ઓકે, જે રીતે આપણે આગળ પહેલા લેક્ચરમાં આપણે જે કર્યા હતા. ઓકે, આપણે 1 પાસે કરશું તો કેવી રીતે કરશું કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ નક્કી કરી દઈશું અને f ઓફ 1 આ ત્રણેય મૂલ્ય મેળવી લઈશું. હવે પ્રોબ્લેમ અહીંયા આગળ આ બે મૂલ્ય માટે આવે છે, x બરાબર 0 અને x બરાબર 2, કારણ કે અહીંયા કોઈ બિંદુ એવા મને દેખાતા તો છે જ નહીં. તો હવે આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરશું? તો હું x બરાબર 0 માટે લખું. ચલો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે ફંક્શન શું લે છે તો કે જુઓ તો એવી કઈ કન્ડિશન કે જેમાં 0 નો સમાવેશ થઈ જાય છે. તો x 0 થી 1 કરતા નાના આવશે તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માં સમાવેશ થઈ જશે. તો અહીંયા આગળ ફંક્શન કેવું લઈશું x, તો લિમિટ એપ્લાય કરીશ એટલે 0 થશે તથા f of 0 x equals to exactly 0 લેશું તો બી ફંક્શન અહીંયા સુધી જશે 0. તેથી લિમિટ x tends to 0 f of x equals to f of 0. તેથી f of x એ x બરાબર 0 આગળ સતત છે. રાઈટ, એવી જ રીતે હવે તમારે શું કરવાનું છે, x બરાબર 2 પાસે તો x બરાબર 2 છે એનો સમાવેશ ક્યાં થશે 5 માં થશે. તો એ રીતે તમે એ પ્રશ્નને સોલ્વ કરી દો બાકી બંને માટે. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 16 સુધી સોલ્વ કર્યા હતા. હવે 17મો ક્વેશ્ચન જોઈએ. ચલો, આ ફંક્શન છે x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ મેળવો. હું લખીશ કે ભાઈ અહીં f of x એ x બરાબર 3 આગળ સતત છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે શું લખી શકીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f of x equals to limit x tends to 3 plus f of x equals to f of 3. રાઈટ, તો હવે આપણે કોઈ બી બે ક્વોન્ટિટીને સરખાવી દઈએ કે બે અલગ અલગ આવતી હોય, ફંક્શન અલગ અલગ બનતા હોય. ચલો, લિમિટ x tends to 3 minus f of x, 3 માઇનસ તો પહેલી કન્ડિશન આવશે તો અહીંયા મૂકી દઉં લિમિટ x tends to 3 minus. ચલો, 3 માઇનસ હોય તો ફંક્શન બનશે ax plus 1 equals to લિમિટ x tends to 3 plus. ચલો, 3 પ્લસ એટલે ગ્રેટર ધેન 3 થશે તો ફંક્શન બનશે bx plus 3. તો હવે f of 3 લેવાની જરૂર નથી. હવે લિમિટ એપ્લાય કરી દો તો a into 3 plus 1 equals to b into 3 plus 3. તેથી 3a લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો minus 3b equals to 3 minus 1 થશે એટલે આપણને મળશે રિલેશન 3a minus 3b equals to 2. જે શું દર્શાવે છે, જે a અને b વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બસ આપણે અહીંયા આગળ એટલું જ મેળવવાનું હતું. ચલો, ક્વેશ્ચન નંબર 18 કરાવું સોલ્વ. ચલો, આ પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું છે કે લેમ્ડાના કયા મૂલ્ય માટે ફંક્શન છે x બરાબર 0 આગળ સતત થશે, x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકશો. તો પહેલા આપણે x બરાબર 0 માટે, ચલો x બરાબર 0 આગળ f of x સતત છે. તેથી વ્યાખ્યા પ્રમાણે લિમિટ x tends to 0 minus f of x equals to limit x tends to 0 plus f of x equals to f of 0 થશે. તેથી લિમિટ x tends to 0 minus ફંક્શન, ચલો લેસ ધેન 0 હોય ત્યારે ફંક્શન શું બનશે, લેમ્ડા into x square minus 2x equals to લિમિટ x tends to 0 plus, ચલો 0 કરતા મોટો હોય ત્યારે ફંક્શન બનશે 4x plus 1. તેથી હવે લિમિટ એપ્લાય કરી દો તો લેમ્ડા, ચલો અહીં 0 એપ્લાય કરી દઈશ તો 0 minus 0 equals to 0 plus 1. તેથી અહીંયા આપણને પરિણામ શું મળ્યું, 0 equals to 1, જે શક્ય નથી. આવું પરિણામ કોઈ શક્ય છે નહીં. તેથી લેમ્ડાની
કોઈ પણ કિંમત શક્ય નથી કે જેથી f of x એ x બરાબર 0 આગળ સતત થાય. ઓકે, ચલો હવે x બરાબર 1 આગળ સતત માટે શું કહી શકાય? તો હવે x બરાબર 1 પાસે સતત હોય તો વ્યાખ્યા પ્રમાણે આપણે શું લખી શકીએ કે we limit x tends to 1 f of x equals to f of 1. ઓકે, હવે 1 પ્લસ 1 માઇનસ સાઈડ લેવાની જરૂર નથી કારણ કે ફંક્શનમાં ત્યાં 1 ના આધારે કોઈ આપેલું નથી કે 1 પ્લસ કે 1 માઇનસ હોય ત્યારે ફંક્શન કેવી રીતનું બને છે એ કોઈ માહિતી અહીંયા લખેલી નથી. તો હવે 1 નો સમાવેશ કઈ કન્ડિશનમાં થશે? અહીંયા આગળ x ગ્રેટર ધેન 0 માં થશે તો ફંક્શન શું બનશે? 4x પ્લસ 1 જ બનશે. ક્લિયર? તો અહીંયા આગળ લેમ્ડા ઇન્વોલ્વ કોઈ ફંક્શનમાં થશે નહીં. તેથી લિમિટ x tends to 1 તો અહીંયા આગળ 4x plus 1 equals to 4 into 1 plus 1. ઓકે, સાદું રૂપ આપશું એટલે આપણને શું મળશે? પરિણામ એક સરખું જ મળશે પરિણામ. જો અહીંયા આગળ લિમિટ એપ્લાય કરી દઉં તો પહેલા તમને મળશે 5 equals to 5. ઓકે, તો જે એવું લખી શકું કે જે લેમ્ડાની કિંમત પર આધારિત નથી. ઓકે, હવે તો લેમ્ડાની કિંમત પર આધારિત ન હોય તો તમે લેમ્ડાની કોઈ બી કિંમત લખી શકો. તેથી લેમ્ડાની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે f of x એ x બરાબર 1 આગળ સતત થશે. તેથી લેમ્ડા બિલોંગ્સ ટુ r. તો સેકન્ડ માટે તમે લેમ્ડા બિલોંગ્સ ટુ r લખી શકો. ચલો ક્વેશ્ચન નંબર 19 બી સોલ્વ કરાવવો પડશે મારે, તે કરીએ આપણે. હવે આ ફંક્શનમાં શું કહેવામાં આવે છે કે સાબિત કરો કે g of x equals to x minus મહત્તમ પૂર્ણાંક x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીં મહત્તમ પૂર્ણાંક જે શું કહેવામાં આવે છે? x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો હવે આપણે એક ધારી લઈએ. ધારો કે કોઈક પૂર્ણાંક કિંમત c માટે તો લિમિટ x tends to ચલો c માઇનસ હોય f of x તો લિમિટ x tends to c માઇનસ હોય તો અહીંયા જુઓ ફંક્શન તો આપણે મૂકવું પડશે x માઇનસ મહત્તમ પૂર્ણાંક x. તો હવે જ્યારે લિમિટ x tends to c માઇનસ હોય ત્યારે શું મૂકશું? જો અહીંયા ખાસ સમજો x tends to c માઇનસ એનો મતલબ કે x થી લેસ ધેન c હશે. તો x લેસ ધેન c હશે તો મહત્તમ પૂર્ણાંક x નું મૂલ્ય જે મળશે આપણને c કરતા એક લેસ મળશે. રાઈટ? જો અહીંયા આગળ હું દોરીને દર્શાવું અહીંયા c છે તો અહીંયા આગળ છે c minus 1 હશે, એક યુનિટ આપણે ઓછું લઈએ. એની પછી એનો પાછળનો જે પૂર્ણાંક કિંમત આવતી હશે કઈ હશે? c minus 1 હશે. તો અહીંયા આગળ મૂલ્ય છે c કરતા નાનું છે એટલે આની વચ્ચે કંઈ આવતું હશે તો આની વચ્ચેનું કોઈ બી મૂલ્ય હશે તેનો મહત્તમ પૂર્ણાંક લેશો તો શું આવશે? c minus 1 આવશે. રાઈટ? તો અહીંયા આગળ ચલો x છે ત્યાં c મૂકી દઈશ માઇનસ અહીંયા મૂકવું પડશે મારે c minus 1. ચલો બ્રેકેટ ઓપન કરી દઉં. ઓકે, તો મને મળશે અહીંયા આગળ પ્લસ 1. તેથી આ મળે છે લિમિટ x tends to c minus f of x તથા હવે આપણે લઈએ લિમિટ x tends to c plus f of x તો લિમિટ x tends to c plus ફંક્શન તો છે x minus મહત્તમ પૂર્ણાંક x. હવે લિમિટ x tends to c plus હોય તો c plus હોય તો x ગ્રેટર ધેન શું થશે? c થશે. હવે x ગ્રેટર ધેન c હોય તો મહત્તમ પૂર્ણાંક શું થશે? તો કે હવે મળશે મને c plus 1 સોરી c મળશે કારણ કે જો અહીંયા સમજીએ આપણે
ચલો આની પછીનો જ પૂર્ણાંક લઈ લઈએ c+1 તો x ગ્રેટર ધેન c તો x ની કિંમત છે શું હશે c થી c પ્લસ ની વચ્ચે છે તો હવે આની વચ્ચેનો મહત્તમ પૂર્ણાંક લેશું તો આપણને જવાબ શું મળશે c જ આવશે રાઈટ તો અહીંયા આપણે c લખી શકશું તો લિમિટ એપ્લાય કરી દો એટલે c માઇનસ મહત્તમ પૂર્ણાંક તો c જ મળશે અહીંયા તો જવાબ શું આવશે 0 તો આ આપણને શું મળ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f of x 0 મળે છે તેથી limit x tends to c minus f of x does not equals to limit x tends to c plus f of x બંને સરખા નથી થતા તેથી f of x એ દરેક પૂર્ણાંક કિંમત પાસે કારણ કે c હતો એ પૂર્ણાંક હતો કિંમત પાસે શું બનશે અસતત થાય છે તો આ બને છે ક્લિયર તો આ રીતે તમે સાબિત કરી શકો ચલો ક્વેશ્ચન નંબર 20 છે તો આ રીતે તમે સિમ્પલ પ્રશ્ન થઈ જાય છે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ લઈ લો અને f of પાઈ મેળવી લો ઓકે એના દ્વારા તમે સાતત્ય નક્કી કરી લો ઇઝીલી સોલ્વ કરી શકશો હવે ક્વેશ્ચન નંબર 21 22 છે આપણે અત્યારે નહીં સોલ્વ કરીએ હવે સીધો જ ક્વેશ્ચન નંબર 23 પર જતો રહો ક્વેશ્ચન નંબર 23 સોલ્વ કરાવો હવે આ ફંક્શન છે અસતત હોય તેવા તમામ બિંદુઓ મેળવો તો 0 પાસેનું સાતત્ય નક્કી કરી દેવાનું છે હવે આ ક્વેશ્ચન આમ જોવા જાવ તો હું નહીં કરાવું તો બી ચાલશે ખાલી તમને એક સૂત્ર યાદ દેવડાવી દઉં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x તો આનું મૂલ્ય છે હંમેશા શું થાય છે 1 થાય છે ઓકે આ એક સૂત્ર તમે મગજમાં રાખો તો આ ક્વેશ્ચનને તમે સોલ્વ કરી શકશો ઓકે ચલો ક્વેશ્ચન નંબર 24 છે ખાસ મારે સ્ક્રોલ કરાવવો પડશે ચલો આપણે આનું સાતત્ય નક્કી કરવાનું છે કયા બિંદુ પાસે નક્કી કરવું પડશે 0 પાસે તો લખીએ કે ભાઈ x equals to 0 માટે તો સૌપ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x તો અહીંયા થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તો ફંક્શન છે અહીંયા આપણું જો 0 ન હોય એટલે x does not equals to 0 તો ફંક્શન બને છે x square into sin 1 upon x હવે આ લિમિટ છે આપણે બહુ ઇઝીલી રીતે નહીં મેળવી શકીએ ઓકે હવે અહીંયા આગળ સૌપ્રથમ તો પહેલા આપણે આ x square into sin 1 upon x છે ઓકે એનો વિસ્તાર મેળવી લેવો પડશે તો અહીં 11મા ધોરણમાં આપણે ખાસ સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કર્યો હતો તો એ પ્રમેય આપણે વાપરશું તો અહીં ચલો sin x ફંક્શન હોય તો એનું મૂલ્ય છે -1 થી 1 વચ્ચે હોય હવે બંને તરફ x square થી મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા -x square less than or equal to x square sin 1 upon x less than or equal to x square ઓકે હવે આપણે લિમિટ એપ્લાય કરી દઈએ તો લિમિટ x tends to 0 minus x square less than or equal to limit x tends to 0 x square into sin 1 upon x less than or equal to limit x tends to 0 x square તો લિમિટ એપ્લાય કરી દઈશું લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં તો અહીંયા 0 થઈ જશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વચ્ચેની આપણે એપ્લાય કરી શકીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તેથી લખી શકો કે ભાઈ સેન્ડવિચ પ્રમેય પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર વચ્ચેનું ફંક્શન જે છે એનું મૂલ્ય પણ લેફ્ટ અને લોઅર લિમિટ અને હાયર લિમિટ ઓકે અહીંયા જે લિમિટ મળી છે એના ઇક્વલ થશે તો ઇક્વલ્સ ટુ 0 તથા રકમ આપી દીધું છે f of 0 x બરાબર 0 હોય ત્યારે જવાબ શું આવે છે 0 તેથી આપણે લખી શકીએ કે ભાઈ f of x એ ઓકે પહેલા આપણે રિઝલ્ટ મૂકી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x square sin 1 upon x equals to f of 0 તેથી f of x એ x બરાબર 0 પાસે સતત છે અને આપણને અહીંયા આગળ શું નક્કી કરવાનું કીધું હતું સતત વિધિ છે કે નહીં ઓકે તો ક્યાં આગળ આવશે x બરાબર 0 પાસે સતત બનશે
ચલો ક્વેશ્ચન નંબર 25 છે તો 0 પાસે જ નક્કી કરવાનું છે. ઓકે, આ હવે તમે જાતે પ્રયત્ન કરો. ક્વેશ્ચન ઇઝી છે, સોલ્વ કરી શકશો તમે. x ટેન્ડ્સ ટુ 0 લઈ લો અને એક્ઝેક્ટલી 0 પાસે -1. ઓકે, સોલ્વ કરી શકશો. ચલો હવે ક્વેશ્ચન નંબર 25 થી લઈને ક્વેશ્ચન નંબર 30 સુધી. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ સતત હશે જ, સતત વિધેય આપી દીધું છે. તો જે k છે એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. ઓકે, તો આવા પ્રશ્નો છે આપણે વન બાય વન કરતા જઈએ. એમાંથી ક્વેશ્ચન નંબર 26 થી પહેલા કરાવું. બાકી 27, 28 અને 29 છે ઇઝી છે. ક્વેશ્ચન નંબર 26 છે પહેલા કરીએ. ચલો હવે આ ફંક્શન છે સતત આપી દીધું છે. કયા બિંદુ પાસે લખ્યું બી છે x બરાબર π/2 આગળ. તો હું લખીશ અહીં f of x એ x બરાબર π/2 પાસે સતત છે. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 minus f of x equals to limit x tends to π/2 plus f of x equals to f of π/2. તેથી હવે દરેક જગ્યાએ જે ફંક્શન બને છે મૂકી દઈએ આપણે લિમિટ x tends to π/2 માઇનસ ચલો લેસ ધેન π/2. ઓકે, અહીંયા આપણે તો લેસ ધેન ગ્રેટર ધેન તો છે જ નહીં, તો આપણે માત્ર લિમિટ જ મૂકી દઈશું. ચલો અહીંયા આપણે f of π/2 લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ લેવાની જરૂર નથી. x tends to π/2 હોય એટલે કે એક્ઝેક્ટલી π/2 ન હોય ત્યારે ફંક્શન બને છે k into cos x upon pi minus 2x. f of π/2 તો ત્યારે 3 છે. હવે અહીંયા આગળ તમારે થોડું સાદુરૂપ આપવું પડશે. ચલો cos x છે અંશમાં અને છેદમાં pi minus 2x છે. તો એક કામ કરું, હું છેદમાંથી 2 કોમન લઈ લઉં. પરાણે નથી નીકળતા તો બી તો k ઇન્ટુ અહીંયા થશે cos x છેદમાં અહીંયા થઈ જશે π/2 minus x equals to 3. તેથી 1/2 છે ને બહાર લઈ લો, કોન્સ્ટન્ટ છે એટલે લિમિટની બહાર આવી જશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2. ઓકે, એ જ રીતે k ને બી લઈ લો તો k/2 છે બહાર આવી જશે. હવે cos x છે તો ત્યાં આપણે આ લખી શકીએ sin π/2 minus x છેદમાં π/2 minus x equals to 3. ચલો તેથી k/2 ચલો 2 ને આપણે સામે જવાથી તો k ઇન્ટુ હવે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2. હવે આપણી પાસે એક આ સૂત્ર છે, હમણાં જ મેં ડિસ્કસ કર્યું કે ભાઈ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x હોય તો શું થશે, હંમેશા 1 થશે. તો એ રીતે હું લિમિટ અરેન્જ કરી દઉં તો અહીંયા લિમિટ તમે લખી શકો. ઓકે, π/2 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો x minus π/2 થઈ જશે. પછી બંને તરફ માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઈશ તો આ થઈ જશે π/2 minus x tends to 0 અને અહીંયા થઈ જશે sin એ તો as it is sin π/2 minus x upon π/2 minus x equals to 2 ને મલ્ટીપ્લાય કરી દઈશ એટલે 6 થઈ જશે અહીંયા. તો હવે જુઓ તો સિમ્પલ થઈ ગયું. આ આખું છે એવું સમજી લો કે આ જે છે એ આપણો x અથવા તો y છે. ચલો તો આ y છે, અહીંયા બી છે ખૂણામાં અને છેદમાં બી y છે. તો લિમિટ y tends to 0 sin y upon y હોય તો બી શું થઈ જાય, 1 થઈ જાય. તો અહીંયા k into 1 equals to 6. તેથી k equals to કેટલા મળશે આપણને 6. તો આપણો જવાબ રાઈટ. સતત આપી દીધું છે. જો કોઈ બી અનનોન કિંમત મેળવવાની કહેશે તો તમને ફંક્શન આપેલું હશે સતત આપી દીધું હશે કોઈને કોઈ બિંદુ પાસે. ઓકે, 27, 28 અને 29 હવે તમે જાતે કરી શકો. 30મો ક્વેશ્ચન છે, સોલ્વ કરાવું. ચલો અહીંયા બે કિંમતો આપણે મેળવવાની છે. તો હવે ફંક્શન છે એ બે બિંદુ પાસે સતત છે. જો હવે જે લિમિટ આપી છે ક્યાંથી શરૂ કરીને 2 થી લઈને 10 સુધી. તો એમાં બે કિંમતો વાસ્તવિક કિંમતો અપૂર્ણાંક કિંમતો આપણને મળે છે અહીંયા આગળ 2 અને 10 આપેલી છે અહીંયા આગળ શરતમાં. તો વારાફરતી આપણે બંને બિંદુ પાસે સતત લઈ લઈશું. તો ફંક્શન લખેલું છે કે ભાઈ વિધેય સતત હોય તો a અને b મેળવવાનું છે. તો f of x એ x બરાબર 2 આગળ સતત છે. તેથી લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ લઈ લઈએ તો 2 minus f of x
ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ, અને ઇક્વલ ટુ એફ ઓફ 2 પણ લખી શકીએ આપણે, પણ કિંમત તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની લઈશું આપણે. તો અહીંયા લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ, ચલો ફંક્શન 2 માઇનસ એટલે x ની કિંમત 2 કરતાં નાની હોય ત્યારે ફંક્શન શું બનશે 5, તો અહીંયા મૂકી દઈશું 5. લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ, તો x નું મૂલ્ય છે 2 કરતાં મોટું હોય ત્યારે ફંક્શન શું બને છે ax પ્લસ b. તેથી 5, ચલો લિમિટ એપ્લાય કરી દઉં તો a ઇન્ટુ 2 પ્લસ b, તેથી 2a પ્લસ b ઇક્વલ્સ ટુ 5. તો અહીં આપણને એક સમીકરણ મળી જાય છે, સમીકરણ નંબર 1 આપી દો આને. ચલો હવે આ જ રીતે આપણે આપેલ ફંક્શન છે f of x એ x બરાબર 10 આગળ સતત છે, તેથી લખી શકીએ કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 10 માઇનસ f of x equals to limit x tends to 10 plus f of x equals to f of 10. ચલો તેથી લિમિટ x tends to 10 minus x નું મૂલ્ય છે 10 કરતાં નાનું હોય ત્યારે ફંક્શન બને છે અહીંયા ax plus b, તો મૂકી દો અહીંયા ax plus b equals to limit x tends to 10 plus 10 કરતાં મોટું હોય ત્યારે ફંક્શન બને છે 21. ચાલો તો હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપી દઈએ, લિમિટ એપ્લાય કરી દો તો અહીંયા થશે 10a plus b equals to 21, સમીકરણ નંબર 2. તો હવે તમારે અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલવાનું રહેશે. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા તમારે જાતે ઉકેલવાના છે. ચલો સમીકરણ 1 અને 2 ને ઉકેલશો એટલે તમને a બરાબર 2 અને b બરાબર 1 મળશે. તો આપણે જવાબ, તો હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 5.1 માંથી જ કરવાનું છે, 1 થી 5 દાખલાઓ, 17 થી 20, 23 થી 30. ઓકે, તો એટલું ક્વેશ્ચન. હજી એક આપણે લેક્ચર લેશું. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં તમારો આ ચેપ્ટર નંબર 5 માંથી સાતત્યનો જે કન્ટેન્ટ છે ઓકે એ કમ્પ્લીટ થઈ જશે.